વાઘા પહેરીને આવ્યા છે. કિરીટ અને અમે બધા સ્કૂલના વખતથી મિત્રો. એમાં ભૂપેન્દ્ર અને કિરીટભાઈ ક્રિકેટમાં બહુ આગળ પડતા. પછી કિરીટે જામનગર છોડી અને વડોદરા શિફ્ટ થયું. પછી અમારું રિલેશન કટ ઓફ થઈ ગયું. છેલ્લા 1.5 વર્ષથી પાછું રિવાઇવ થયું અને અમારું જે રોકિંગ દોસ્તાના ગ્રુપ છે એમાં એને ઇન્ક્લુડ કર્યા. એ લોકોની હાજરી આવી. અમારું રોકિંગ દોસ્તાના ગ્રુપ એટલું બધું લાવ્યું છે. એમાં અમારે લેડીઝ, હું તમને 2 પ્રસંગ કહીશ, તમને કદાચ નવાઈ લાગશે. એ લોકો અમે કાંઈ પણ પ્રોગ્રામ નક્કી કરીએ ને એ લોકો ડ્રેસ કોડ નક્કી કરે. 2 વખત ડ્રેસ કોડમાં અમારે એટલો પ્રોબ્લેમ થયો છે એ હું તમને શેર કરું છું. એક વખત એ લોકો નક્કી કર્યું કે આપણે ડ્રેસ કોડ રાખીએ જેન્ટ્સ માટે. પોતાનું કરીએ તો બરાબર, જેન્ટ્સ માટે કરે રેડ ટી-શર્ટ અને બ્લેક પેન્ટ. એટલે અમે કીધું ઠીક છે, અમે કર્યું. પછી એકવાર હું છે ને જામનગરમાં જતો હતો, એક જણે મને રોક્યો કે અહીંયા આવો તો. હું શું છે? એ કે અમારું ઓર્ડરનું શું થયું? હું શેનો ઓર્ડર? એ કે તમે ઝોમેટોમાંથી છો ને. બીજો ઇન્સિડન્ટ એવો થયો. એકવાર અમે હોટલમાં જમવા ગયા હતા, ત્યારે એ લોકોએ નક્કી કર્યું બ્લેક પેન્ટ અને વ્હાઈટ શર્ટ. એટલે અમે કીધું બરાબર છે, બહુ સારો ડ્રેસ કોડ. હોટલમાં ગયા અમને બધાને અમુક જણા બરાબરથી બોલ્યા કે અહીંયા આવો તો અમારા ઓર્ડરનું શું થયું? એ હોટલને બધા વેઇટરનો કોડ વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ. એટલે એ લોકોને એમ કે આ વેઇટર જ છે. થોડાક મોટી ઉંમરના કદાચ ત્યારથી નક્કી કર્યું કે ડ્રેસ કોડ અમે નક્કી કરશું, તમે નક્કી ન કરતા. અને અમારું પરફોર્મન્સ અમે તૈયાર કર્યું છે. કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો. દર વખતે કિરીટ પણ એમાં હોય છે, પણ અમે એને બોલાવીએ જ છીએ. પણ એ ડ્રેસ કોડમાં નથી આજે, કારણ કે એને ઘરનો પ્રસંગ છે. એક સવાલ મારે પૂછવો છે બધાને કે આપણે બધા જાણતો હોય કોક વાર વધારે ખવાઈ ગયું હોય, નવું થઈ ગયું હોય ત્યારે ઘણાને કબજિયાત થઈ જાય. કબજિયાતમાં છે ને એમ થાય કે જવું પડશે પણ જવાય નહીં. એના માટે એક જૂનું ગીત કોઈને યાદ હોય તો કહી શકો છો. એ જે મેં સિચ્યુએશન કીધી એને એપ્રોપ્રિએટ ગીત તમે કોઈ કહો, નહીતર હું કહીશ. કોઈ છે? ના ના, જૂનું ગીત છે. કહી દઉં. લાગી છૂટે ના અબ તો સનમ ચાહે જાए जिया तेरी कसम. થેન્ક યુ. હવે અમે અમારું પરફોર્મન્સ કરીએ છીએ. પ્લીઝ કાઇન્ડલી બેર વિથ અસ. અમે ટ્રાય કરીએ છીએ ખૂબ સારું કરવાનું, પણ સારું નથી થઈ શકતું. અમે આ પ્રેક્ટિસ કરીએ છીએ, પછી અમે ચાર્જેબલ કરવાના છીએ. Okay, fine. Here we go. Ready, sir? Sorry. अच्छा, okay. That is all. હજી પ્રોપર્ટી હજી પણ બાકી છે. ચશ્મા આવી ગયા, ટાઈ આવી ગઈ. તને કે કરો ઈ કે આવી જા. ડ્રેસ હાલશે, કાંઈ વાંધો નહીં. अच्छा, एज अ प्रॉपर्टी केड़ा लाव्या હોય તો what would be the song? अकेला अकेला अकेले अकेले. Oh my god, oh my god. So almost yes. Okay, sir. Now ready? Okay, everyone, get ready for Rocking Dostana male performance.
Thank you.